સાબરકાંઠા જિલ્લામાં નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા છે ત્યારે આપણે વાત કરવી છે તલોદની. તલોદમાં છઠ્ઠા નોરતે ગરબાની રમઝટ લક્ષ્મીનારાયણ સમાજ દ્વારા આયોજિત મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. તલોદમાં છઠ્ઠા નોરતે ગરબાની જામી રમઝટ સૂર સંગીતના તાલે ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યા. હાલમાં ચાલી રહેલી નવરાત્રિના દિવસોમાં આજે છઠ્ઠા નોરતે તલોદ બગીચા વિસ્તારમાં સહકારી જીન કમ્પાઉન્ડરમાં લક્ષ્મીનારાયણ સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં સૂર સંગીતના તાલે 1 તાલી 2 તાલી 3 તાલી દોડિયા રાસ અને ટ્રેડિશનલ ડ્રેસમાં તથા વેશભૂષા ધારણ કરી ગરબે ઘૂમીને ખેલૈયાઓને ભરપૂર ગરબાનો આનંદ માણ્યો હતો. આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરતા પ્રમુખ વિપુલભાઈ ઝવેરભાઈ તથા સમાજની ટીમ દ્વારા કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ઊભી ન થાય તે માટે સતત ખડે પગે રહી સેવા કાર્ય કરી રહ્યા હતા. નવરાત્રિ મહોત્સવ પ્રસંગે વિપુલભાઈ તથા હરેશભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે નવરાત્રિ પર્વની સુંદર આયોજન સમાજની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે અને નવરાત્રિના તમામ દિવસોમાં રાત્રિ દરમિયાન સુંદર ગરબા યોજાઈ રહ્યા છે. સમાજના યુવક યુવતીઓ અબાલ વૃદ્ધો સૌ કોઈ આ મહોત્સવનો સહભાગી બનીને ગરબાના તાલે ઘૂમી ઉઠ્યા છે. મા જગદંબાની આરાધના કરીને સૌ સાથે મળી શક્તિની ઉપાસના કરી રહ્યા છે. નવરાત્રિ મહોત્સવના આયોજન સમાજનો એક પણ પૂરતો સહકાર મળી રહ્યો છે અને તે સહકાર બદલ નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા સતત ખડે પગે રહેતી ટીમનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કર્યો હતો. સૌને નવરાત્રિ પર્વની શુભકામનાઓ. GK TV ગુજરાત પાઠવી રહ્યું છે.